આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ કારિયાણીના ત્રિકમભાઈ સથવારાની પ્રસંગ વાર્તા સાંભળશું। ગામ કારિયાણીમાં ત્રિકમભાઈ સથવારા નામે એક સારા સત્સંગી હતા। વસતા ખાચરના દરબારમાં શ્રી હરિ અને સંતો અવારનવાર પધારતા ને ઉત્સવ સમયાઓ કરતા। આ ત્રિકમભાઈ સથવારા પોતે દેહથી સેવા કરતા અને સંતો પાસે બેસીને શ્રી હરિના મહિમાને સમજતા। એક વખતે તેને તૂટિયાનો રોગ થયો હતો। એ રોગ તો ચેપી અને જીવ લઈને જ જાય। તેનો કોઈ ઉપાય વૈદ્યો પાસે ન હતો। તે સૌએ હાથ ખંખેરી કહી દીધું કે એ ભગતની થાય તે સેવા કરો। આ રોગનો કોઈ ઉપાય નથી। જેના જીવનની અવધિ આવી ગઈ તેને કોઈ બચાવી શકે નહીં। એક દિવસ તો એમની તબિયત બગડી ગઈ ને અંતસમો આવી ગયો હોય એવું થયું ને ત્રિકમ સથવારાનું આખું શરીર ધજાની પૂંછડીની જેમ કંપતું હતું। ત્યારે ઘરના સહુ સભ્યો અને સગા વહાલા એના ખાટલે તેની આસપાસ શોકાતુર થઈને બેઠા બેઠા જીવ જાય તેની રાહ જોતા હતા। એના અંતકાળનો એ આખરી સમય સૌ વિતાવી રહ્યા હતા। તે વખતે ત્રિકમ ભગતે અંતરમાં મહારાજની મૂર્તિ સંભાળીને આર્તનાદથી પોકાર કર્યો, હે મહારાજ, હવે પીડા સહેવાતી નથી। આ તૂટિયાના રોગથી બચાવો અથવા મને તમારા ધામમાં તેડી જાઓ। ત્યારે ભક્તનો પોકાર સાંભળતા જ દિવ્ય સ્વરૂપે શ્રી હરિ, માચા ભક્ત અને વીરદાસ પટેલ વગેરેને સાથે લઈને ત્યાં આવી પૂગ્યા અને ત્રિકમભાઈ સથવારાને એમના દર્શન થયા। ત્યાં તો તેઓ સફાળા બેઠા થઈ ગયા ને અતિ ભાવ વિભોર થયા થકા પ્રણામ કરવા લાગ્યા। પછી શ્રી હરિએ એમના દેહમાં રોગ કરીને રહેલ તૂટિયાને ઠપકો આપવા લાગ્યા, હે મૂર્ખ, અમારા ભક્તને શા માટે ઘેરીને પીડે છે? હાલ તો તારી આખી યમપુરી અમારું નામ પડતાં જ થરથર કાંપે છે ને તું અહીં ગુસ્સ્યો પડ્યો છે। કોને પૂછીને અહીં અમારા આશ્રિત પાસે આવ્યો છે? જા અહીંથી ચાલ્યો જા, નહીં તો તારી ખેર નથી ને આ ગામમાં ફરીને પગ ના મૂકીશ। નહીં તો જેમ શિવજીએ કામને બાળી નાખ્યો તો તેમ તારા પણ એવા હાલ થશે। તે શ્રી હરિની આવી આકરી વાત સાંભળીને તૂટિયું ત્રિકમભાઈ સથવારાના શરીરેથી ચૂપચાપ બહાર નીકળીને પોક મેલી રડવા લાગ્યું અને રડતા રડતા બોલ્યું, હે પ્રભુ, માફ કરજો, હવે પછી આવું નહીં થાય। પણ હવે મારે રહેવું ક્યાં, મને એ તો કહો। ત્યારે શ્રી હરિ બોલ્યા, ગામમાં પેલી પૂરીબાઈ કેટલાય દાડાથી અમને પ્રાર્થના કરી કહે છે કે હે મહારાજ, મને તમારા ધામમાં લઈ જાઓ। તે તું એના શરીરે જા, અમે તેને અમારા ધામમાં તેડી જઈશું। આથી તૂટિયું તુરંત જ ત્રિકમભાઈના દેહમાંથી નિસરીને પૂરીબાઈમાં પ્રવેશ્યું। તેથી પૂરીબાઈના જીવને પ્રભુ શ્રી હરિ વિમાનમાં બેસાડીને અક્ષરધામે લઈ ગયા ને ત્રિકમભાઈ દેહે સાજા થયા। તે સાવ સાજા નરવા થઈ જતા એમના સૌ સગાઓ મહારાજનો આ ચમત્કાર ગાવા લાગ્યા। પછી થોડે દિવસે ત્રિકમભાઈ સથવારા તો સાવ હાલતા ચાલતા થઈ ગયા ને ગામમાં સૌના મુખે શ્રી હરિએ મુને ટૂંટિયાના રોગથી ઉગારીને સાજો કર્યો। એમ અતિ દ્રઢ મહિમાની વાતો જીવ્યા લગી કરતા રહ્યા। આ પાવન પ્રસંગ આજે શ્રી ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ 158 માંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।